નમસ્કાર. પશ્ચિમ બંગાળની ચૂંટણી યોજાઈ અને ત્યાં ટીએમસીની હાર થઈ પછી એ ચૂંટણીની અસર માત્ર ટીએમસી પર કે માત્ર બંગાળ પર નથી પડી, પરંતુ ટીએમસીની હારની સીધી અસર દેશના કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય રાજકારણ પર પણ પડી, જેમાં ટીએમસીની હાર થયાના ગણતરીના દિવસોની અંદર ટીએમસીના 20 જેટલા સાંસદો બાગી થયા અને એમણે બગાવત કરીને હવે એનસીપી એની સાથે પોતાનું જોડાણ કર્યું. હજુ આ સમાચાર જે ગરમ હતા એ ઠરે ત્યાં સુધીમાં ઉદ્ધવ ઠાકરેની પાર્ટીમાંથી એવા સમાચાર આવી રહ્યા છે કે એમાંથી લગભગ 6 જેટલા સાંસદો આજે ઓમ બિરલાને મળી રહ્યા છે અને કદાચ સાંજ સુધીમાં જાહેરાત થઈ પણ જાય કે ઉદ્ધવ ઠાકરેના 6 સાંસદો હવે શિંદે ગુટ સાથે જોડાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો સરકાર તો આમે હમણાં બહુ સારા આંકડા સાથે લોકસભામાં કામ કરી રહી છે, પરંતુ આ જે એનડીએને સમર્થન મળી રહ્યું છે અથવા ટીએમસીના સાંસદો આ રીતે એનડીએમાં ભળવા કે યુબીટીના સાંસદો આ રીતે ભળવા, એને કારણે સરકારને શું ફાયદો થાય એના ઉપર નજર કરવી એક અત્યંત મહત્ત્વની બાબત બની ગઈ છે. 2024ની જ્યારે ચૂંટણી થઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 પારનો નારો લઈને એ ચૂંટણીમાં ઉતરી હતી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તો એમ જ માનતા હતા કે 400 આવી જ જાય છે, પરંતુ કેટલાક રાજકીય વિશ્લેષકો અને કેટલાક ભારતીય રાજકારણના સિનિયર નેતાઓ પણ એવું માની રહ્યા હતા કે 400 સીટ કદાચ ન આવે તોય 350 થી 370 સુધી તો ભારતીય જનતા પાર્ટીની સીટ આવશે ને આવશે જ. પરંતુ આ તો લોકતંત્ર છે અને અહીં ક્યારે ક્યાં શું થાય એની કહેવાતા મંદાતાઓને પણ ખબર નથી હોતી, જેની સીધી અસર એ થઈ કે જ્યારે લોકસભાની ચૂંટણીનું 2024માં પરિણામ આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી માત્ર 280 સીટ ઉપર આવીને અટકી રહી. અલબત્ત ઓવરઓલ એનડીએનું જે સર્વેયું કર્યું તો એનો આંકડો 293 સુધી પહોંચ્યો, એટલે આમ સરકાર અત્યંત સ્ટેબલ સ્થિતિમાં છે અને ત્યારે પણ હતી જ. પરંતુ જે 400 પારનું સપનું હતું અથવા લોકસભામાં 2/3 જેટલી બહુમતી મેળવવાનું સપનું હતું, એ સપનું ત્યાર પૂરતું 2024 પૂરતું સપનું જ રહી ગયું. પછી તો એ જ દિવસોમાં નરેન્દ્ર મોદીએ સાંજે ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટર પર સભા સંબોધી હતી અને નરેન્દ્ર મોદી ઉદાસ હતા કે ત્યાર પછી તરત સરકારે જ્યારે પહેલી વખત સંસદમાં પોતાની મિટિંગ બોલાવી ત્યારે યોગી આદિત્યનાથ ઉદાસ હતા. આ બધા જ વિઝ્યુઅલ્સ પરથી ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ બધાએ જ ધડો લીધો હતો કે હવે પછી આપણે ભારતીય જનતા પાર્ટીને અને નરેન્દ્ર મોદીને વધુમાં વધુ આંકડાઓની ભેટ આપીશું. આ ભારતીય જનતા પાર્ટીનો એક પ્લસ પોઈન્ટ છે કે આ લોકો એક પણ સીટ જો જાય તો ખૂબ મહેનત કરતા હોય છે. અલબત્ત ચૂંટણીઓ નથી થઈ હાલમાં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની સતત મહેનત કે બૂથ લેવલને એમની કામગીરીને કારણે બંગાળમાં સીધી અસર થઈ અને બંગાળમાં જે ભારતીય જનતા પાર્ટીએ દબદબો ઊભો કર્યો તેની સીધી અસર ટીએમસીના બંગાળ પર પડી અને ટીએમસીનું બંગાળ થયું, જેનો સીધો લાભ એનડીએના થયો. એને કારણે આપણે હાલમાં એનડીએ જે છે એ એક સારા આંકડા ઉપર પહોંચી છે, પરંતુ 2024માં એનડીએ પાસે શું આંકડા હતા અથવા 2024માં સંસદમાં ઇન્ડિયા ગઠબંધન પાસે શું આંકડા હતા એના ઉપર આપણે એક નજર કરવા જેવી છે. આપણે અગાઉ કહ્યું એમ એનડીએને તો 293નો આંકડો મળ્યો જ હતો, પરંતુ ઇન્ડિયા ગઠબંધન જે હતું અથવા જેને વિપક્ષ કહી શકાય એ પાર્ટીઓ અથવા જે પાર્ટીઓ ઇન્ડિયા ગઠબંધનમાં નથી છતાં નરેન્દ્ર મોદી અથવા એનડીએ સાથે પણ નથી, એ પ્રકારનો જો આપણે આંકડો જોઈએ તો કોંગ્રેસ પાસે ત્યારે 99 સીટ હતી, સપા સમાજવાદી પાર્ટી પાસે 37 સીટ હતી, ટીએમસી એની પાસે 28 સીટ હતી, જેમાં હવે 20 સાંસદોએ બળવો કર્યો છે. ડીએમકે જેની પાસે 22 સીટો હતી, એ ડીએમકે જે તામિલનાડુની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ખટરાક થયો અને રાહુલ ગાંધી વિજયનના શપથવિધિમાં પહોંચ્યા ત્યાર પછી આમ જોવા જઈએ તો રાહુલ ગાંધીએ ભાંગરો વાટ્યો કહી શકાય. ત્યાર પછી ડીએમકે સાથે એમને વાંધો પડ્યો, એટલે હવે ડીએમકે ઇન્ડિયા ગઠબંધનમાં નથી, એટલે ડીએમકેના જે 22 સાંસદો છે એ પણ હવે વિપક્ષમાં છે એમ ન કહી શકાય. એ સિવાય શિવસેના યુબીટી 9 સાંસદો, જેમાંના 6 સાંસદો આજે નવા જૂની કરી રહ્યા છે. એનસીપી શરદ પવાર 8 સાંસદો, આરજેડી લાલુ પ્રસાદ યાદવ 4 સાંસદો, સીપીએમ 3 સાંસદો અને જેએમએમ 3 સાંસદો. એટલે કે વિપક્ષ અથવા ઇન્ડિયા ગઠબંધનના કુલ 213 સાંસદો હતા. આ ઉપરાંત પણ કેટલીક અપક્ષ બેઠકો, આ ઉપરાંત ઓએસીની પાર્ટી છે, એવી નાની નાની પાર્ટીઓના કેટલાક 20-25 સાંસદો છે જે ક્યાંય નથી, એ ઇન્ડિયા ગઠબંધનમાં પણ નથી અને એ લોકો એનડીએ સાથે પણ નથી, પરંતુ સંસદમાં તેમની હાજરી છે.
હવે આ આંકડો જે 213નો હતો એમાંથી હાલના સંજોગ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે 20+6 એટલે 20 ટીએમસીના અને 6 ઉદ્ધવ ઠાકરેના આમાંથી હવે બહાર નીકળે છે, જે હવે એનડીએને સમર્થન આપશે. એટલે એનડીએ પાસે 293નો જે આંકડો હતો એ આંકડામાં હવે 26 સાંસદો ઉમેરાવાના. 2026માં હાલની સ્થિતિ પ્રમાણે જે એપ્રિલમાં આપણે જોયું એ પ્રમાણે આપણી સરકાર જે બંધારણમાં 131મો સુધારો કરવા જઈ રહી હતી, જે મહિલા અનામત સંદર્ભનો હતો, એ ચુકાદામાં એ બિલ પડી ભાંગેલું હતું. એ બિલ પડી ભાંગવાનું કારણ એ જ હતું, બિલ નહોતું, આમ તો બંધારણમાં સુધારો હતો. બંધારણમાં સુધારો કરવા માટે સંસદમાં કોઈ પણ રાજકીય પાર્ટી પાસે અથવા સરકાર પાસે 2/3 બહુમતી હોવી અત્યંત જરૂરી છે. તો આ કારણોસર ત્યારે એપ્રિલ મહિનામાં 131માં સુધારો કરવા ગઈ નારી શક્તિ વંદન અધિનિયમમાં, એમાં સરકારને 352 મતોની જરૂર હતી, પરંતુ ત્યારે સરકારને કુલ મતો મળ્યા 298, અને એમાંથી 230 મતો જે હતા એ સરકારની વિરુદ્ધના મતો હતા. એટલે સરકાર માટે આમ પણ હાલના સંજોગમાં લોકસભામાંથી કોઈ પણ બિલ પાસ કરવું હોય તો સરકારને કોઈ વાંધો નથી, પરંતુ જો કોઈ બંધારણીય સુધારા કરવા હોય તો સરકારને આટલો આંકડો 352 જેટલો આંકડો જોઈએ. હવે આપણે બાકીના આંકડા તરફ જોઈએ તો હાલમાં જ્યારે ઇન્ડિયા ગઠબંધન 2024માં ચૂંટાઈને આવ્યું હતું જુદા જુદા પક્ષો થ્રુ, ત્યારે 213 સાંસદો હતા, અને હાલમાં આજની સ્થિતિ પ્રમાણે 187 સાંસદો છે, જેમાંના 3 સાંસદો એવા છે ઇન્ડિયા ગઠબંધનના કે જેમણે રાજીનામા આપી દીધા છે, જેને કારણે ત્યાં હવે ફરીથી ઇલેક્શન થશે એ લોકસભા સીટ પર. હાલમાં લોકસભાની સ્થિતિ જોઈએ તો કુલ 543 સીટમાંથી 3 સીટ ખાલી છે, જે મેં તમને અગાઉ કહ્યું એ રીતે. એટલે 540 જેટલા સદસ્યો હાલમાં લોકસભામાં કાર્યરત છે. આમાં 2/3 પ્રમાણે જો ગણીએ તો કોઈ પણ સરકારને 360 સાંસદો જોઈએ, એટલે કે એનડીએને હાલમાં 360 સાંસદો જો હોય તો એનડીએ કોઈ પણ પ્રકારના બંધારણીય સુધારા કરી શકે. પરંતુ આમાં હવે ધારો કે આ ટીએમસીના કે ઉદ્ધવ ઠાકરેના જોડાય છે તો આંકડો ક્યાં પહોંચે છે? તો એનડીએના 293 આંકડો 2024ની ચૂંટણી પછી છે જ, એમાં 20 ટીએમસીના અને 6 જે શિંદે ગુટમાં ઉદ્ધવ ઠાકરેના જાય છે, તો કુલ 319 સાંસદો એનડીએ પાસે હાલના સંજોગ પ્રમાણે જાય છે. એમાં ડીએમકે જે છે એણે કોંગ્રેસ સાથે અથવા ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફરવાની જાહેરાત કરી જ છે, પરંતુ ડીએમકે જે ચોથે દિવસે સનાતન ધર્મને ગાળો દે છે, જે ડીએમકે ચોથે દિવસે એમ કહે છે કે સનાતન ધર્મ હોવો જ ન જોઈએ, આ લોકોનું નામો નિશાન મિટાવી દેવું જોઈએ, એ ડીએમકે એનડીએને જે ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે એ એનડીએને સમર્થન આપશે કે ન આપશે મોટી ચર્ચાનો વિષય છે. પરંતુ હાલમાં ડીએમકેના 22 સાંસદો છે, એ સાંસદો કોંગ્રેસ સાથે તો નથી જ. પરંતુ જો આ લોકો પણ ભારતીય જનતા પાર્ટી અથવા એનડીએ સાથે જોડાય છે તો આ આંકડો એનડીએનો 341 સાંસદો સુધી પહોંચે છે. અલબત્ત જો ડીએમકે એવી જાહેરાત કરે કે અમે એનડીએને સમર્થન આપીએ છીએ તો એનડીએમાં જ સૌથી મોટા ડખા થઈ શકે એવી સ્થિતિ છે, કારણ કે ડીએમકેના જે સ્ટાલિન અથવા અન્ય નેતાઓ છે એમના દ્વારા હિન્દુઓને કે સનાતન ધર્મને ગાળો દેવામાં કશી જ કચાશ રાખવામાં આવી નથી. એટલે જો સરકાર આ 22 સાંસદોનું સમર્થન લે તો સરકારને જમીન ઉપર લોકોને કે પછી અન્ય પક્ષોને જવાબ આપવાનું ભારી પડે. પરંતુ ધારો કે કોઈ પણ એવી સ્થિતિ સર્જાય છે અને 22 સાંસદો એનડીએ સાથે સમર્થનમાં આવે છે તો પણ સરકાર પાસે 341 સાંસદો થાય છે. એટલે કે સરકારે જો 2/3નો આંકડો મેળવવો હોય જે 360 સાંસદોનો છે, એ આંકડામાં પણ સરકારને 19 સાંસદો હજુ ઘટે છે. એટલે આમ જોવા જાય તો હાલમાં 2/3 બહુમતીને અને સરકારને કે કોઈ પણ પ્રકારના બંધારણીય સુધારાને કોઈ લેવા દેવા નથી. આમ જોવા જાય તો ડંકાની ચોટે આપણે એમ પણ કહી શકીએ કે સરકારે નારી શક્તિ વંદન અધિનિયમની જે વાત કરી હતી, જે બંધારણીય સુધારાની વાત કરી હતી, એ પણ આમ જોવા જાય તો બંગાળની ચૂંટણી સંદર્ભે એક પોલિટિકલ મૂવ હતું કે જેનાથી એમણે બંગાળમાં પોલિટિકલ ગેઇન લીધો ભારતીય જનતા પાર્ટીએ, અને એમાં કશું ખોટું નથી, કોઈ પણ સરકાર પોલિટિકલ ગેઇન લઈ શકે. પરંતુ સરકારને એવા કોઈ હાલમાં બંધારણીય સુધારા કરવાની જરૂર પણ નથી. પરંતુ આ જે આંકડા આગા પાછા થઈ રહ્યા છે એ પણ જ્યારે આમ જોવા જાય તો ઉત્તર પ્રદેશની ચૂંટણી માથે છે નજીકના વર્ષોમાં, ગુજરાતની ચૂંટણી વિધાનસભાની માથે છે નજીકના વર્ષોમાં, અને લોકસભાની ખુદની ચૂંટણી 2029માં હવે આમ જોવા જાય તો 2 વર્ષ આપણે પૂરા કર્યા, એટલે હવે 3 વર્ષ છે, અને તે 3 વર્ષમાં
કાર્યકાળના ચોક્કસ વર્ષો ઓલમોસ્ટ 2-2.5 વર્ષ જ છે. બાકીનો જે સમય છે એ જોડતોડનો, ચૂંટણી પ્રચારનો કે પછી ચૂંટણીની જે કોઈ જાહેરાતો છે કે બણગા ફૂંકવાનો છે. તો આ જે આંકડો છે એ આંકડો સીધી રીતે કેન્દ્રીય નેતૃત્વ અને કેન્દ્રીય રાજકારણ પર અત્યંત પ્રભાવ પાડે છે કે એનડીએ પાસે હાલમાં આટલા આંકડા છે અને એ આંકડાના જોરે પણ નરેન્દ્ર મોદી કે ભારતીય જનતા પાર્ટી અન્ય રાજ્યોમાં કોઈપણ પ્રકારે દબાણ ઊભું કરી શકે છે. અલબત્ત એ દબાણ રાજકીય હોય અને રાજકીય ગતિવિધિ થઈ શકે, એમાં કોઈ ખોટું નથી. ભૂતકાળમાં પણ કોંગ્રેસના રાજમાં આવું અનેક વખત થયું છે કે અનેક રાજ્યોમાં સ્થાનિક પક્ષો દ્વારા પણ આ પ્રકારની જોડતોડની રાજનીતિ થઈ છે. આમાં કશું નવું નથી. પરંતુ હાલમાં જે સાંસદોનું હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યું છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, અથવા હાલમાં સાંસદો જે રીતે પ્રાદેશિક પક્ષોમાંથી અથવા અન્ય કોઈ વિપક્ષના પાર્ટીઓમાંથી તૂટી રહ્યા છે, એની આમ લોકસભા ઉપર કોઈ ઝાઝી સીધી અસર થવાની નથી. એની સીધી અસર આવનારા રાજ્યોની કેટલીક ચૂંટણીઓ પર કે પછી લોકસભામાં 2029ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી અથવા ભારતીય જનતા પાર્ટી શું નારો લઈને આવે છે એના ઉપર આધાર રાખે છે. નમસ્કાર.